તો આજે આપણે નાસ્તા માટે એકદમ ઝટપટ અને ક્વિકલી બનતા અને એકદમ હેલ્ધી વેમાં બનતા એવા આપણે સૂજીના ઉત્પમ બનાવીશું। આ ઉત્પમ એકદમ જલ્દી બનીને તૈયાર થઈ જતા હોય છે, ઇન્સ્ટન્ટ। તો આમાં બનાવવામાં બી વાર નથી લાગતી અને ખાવામાં એકદમ જ ટેસ્ટી બનીને એવા તૈયાર થાય છે। તો સરસ મજાના ઉત્પમ બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર જાર લઈ લીધો છે। એમાં એક બાઉલ મેં અહીંયા સોજી લીધી છે। આ સોજી થોડી મોટી થીક છે, તો એને આપણે ગ્રાઇન્ડ કરીશું। આમ ગ્રાઇન્ડ ના કરો તો બી ચાલે, પણ ઇન્સ્ટન્ટ બનાવવા છે તો આપણે ગ્રાઇન્ડ કરીને લઈએ તો સરસ એવું બેટરાનું બનશે। તો એમાં મેં અડધી વાટકી દહીં અને એટલું જ પાણી લઈ અને આની સરસ એવું ગ્રાઇન્ડ કરી લીધું। તો આને આપણે એક બાઉલમાં બી નીકાળી લઈએ। તો આ બેટર હવે હાલ થોડું પતલું લાગે છે, પણ આ થોડીક વાર આપણે આની 10 થી 15 મિનિટ રેસ્ટ આપીશું તો સરસ એવું થઈ જશે બેટર। તો આને આપણે અત્યારે કોઈ મસાલા નથી કરતા, આમાં સિમ્પલ આપણે 10 થી 15 મિનિટ સાઈડમાં મૂકી અને આને રેસ્ટ થવા દઈશું, જેથી આપણી સૂજી સેટ થઈ જાય, બેટર સરસ એવું સેટ થઈને ફૂલી જાય। અહીંયા આપણે એમાં નાખવાના વેજીટેબલ તૈયાર કરીએ। તો વેજીટેબલમાં મેં ડુંગળી લીધી છે 2 મીડિયમ સાઇઝના ટમાટર, કેપ્સિકમ અને ગાજર એ લીધું છે। આ બધું જ આપણે આમાં મોટું કટ કરી અને આમાં ચોપિંગ બાઉલમાં લઈ લઈએ, જેથી આપણા સરસ એવા ઝીણા ચોપિંગ બાઉલમાં લઈએ ને તો સરસ ઝીણા એવા ચોપ થઈ જશે ફટાફટ। તો આ રીતે ક્વિકલી કોઈ રેસીપી બનાવવી હોય તો આ રીતે આપણે ચોપિંગ જાર લઈ અને એમાં ચોપ કરી દઈએ તો બી ચાલે। તો અહીંયા મેં બધા વેજીટેબલ મોટા કટ કરીને લઈ લીધા છે અને આમાં આપણે હેન્ડ ચોપરથી સરસ એવું ઝીણું ચોપ કરી લઈશું। તો અહીંયા સરસ એવા મારા વેજીટેબલ સારા ઝીણા એવા ચોપ થઈ રહ્યા છે। આપણે આને એક બાઉલમાં નીકાળી લઈએ। તો આ વેજીટેબલ ઝીણા ચોપ થયેલા હોય તો બાળકોને ખાવાની બી મજા આવે, એમને કોઈ કમ્પ્લેન બી ના કરે કે ત્યાં આટલા બધા વેજીટેબલ નાખ્યા છે। તો આમાં 1 ચમચ મેં ચાટ મસાલો નાખ્યો છે, અડધી ચમચી મીઠું લીધું છે। આમાં કાળા મરીનો પાવડર બી આપણે આ રીતે નાખીશું ક્રશ કરીને। આનો બી ટેસ્ટ એવો સારો એવો લાગતો હોય છે ઉત્પમમાં। અને સાથે જ મારા બાળકોને તો બહુ જ ગમે છે ઓરિગાનો, તો મેં અડધી ચમચી જેટલો ઓરિગાનો આમાં નાખ્યો છે। તો આ બધા મસાલાને આપણે આ વેજીટેબલની અંદર સરસ એવું મિક્સ કરી લઈએ। આમાં બસ બીજા કોઈ મસાલા કરવાની જરૂર નથી, આનાથી જ સરસ એવો ટેસ્ટ આવશે ઉત્પમમાં। તો અહીંયા બધો મસાલો તૈયાર થઈ ગયો। હવે આ બેટર બી આપણું સરસ એવું ફૂલીને તૈયાર થઈ ગયું છે। સરસ સોજી બી સરસ એવી ફૂલી ગઈ છે। આ બેટર આપણે બસ કમ્પ્લીટ તૈયાર છે, આમાં કશું કરવાની જરૂર નથી। હવે આપણે આમાં ખાલી 5 ચમચી જેટલું 1/4 ચમચ જેટલું મીઠું નાખ્યું છે બેટરની અંદર, અને 1 પિંચ જેટલો બેકિંગ સોડા, ફ્રૂટ સોડા જે આવે છે એ નાખ્યો છે। આને આપણે બહુ ફૂલાવવાની જરૂર નથી, તો આટલો ઇનફ છે સોડા, વધારે નાખવાની જરૂર નથી આમાં। આને નાખીને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું બેટરને। હવે આપણું આ બેટર ઉત્પમ બનાવવા માટે એકદમ રેડી છે। તો આના માટે મેં એક નોનસ્ટિક તવી લીધી છે, જે ઢોસા તવી આવે છે એ છે। તો આ થોડી મોટી સાઇઝની તવી છે, તો આમાં આપણે મીડિયમ સાઇઝના ઉત્પમ એવા 3 બાજુ 3 મૂકી દઈશું। આ રીતે થોડું બેટર આપણે 3 બાજુ સારી રીતે ફેલાવી દઈશું, જેથી આપણે ઉત્પમ જલ્દી બનીને તૈયાર થઈ જાય। અને એકદમ પતલા બી નથી ફેલાવવાના, કારણ કે આના ઉપર આપણે વેજીટેબલ મૂકીશું। તો આ રીતે એકદમ મીડિયમ સાઇઝના ઉત્પમ આપણે બનાવીને તૈયાર કરીશું। તો આના ઉપર આપણે બધા વેજીટેબલ આ રીતે ફેલાવી દેવાના। તો આ વેજીટેબલ સરસ રીતે ફેલાવી દેવાના ઉપર આપણે આ રીતે, અને આ તાવીતા વડે થોડો પ્રેસ કરીશું, લાઇટલી પ્રેસ કરીશું, જેથી અંદર સેટ થઈ જાય અને વેજીટેબલ બહાર નીકળી ના જાય, કારણ કે આપણે આને પલટીને બી તરત ચડવવાના છે। અને આની કિનારો ઉપર આપણે તેલ સ્પ્રેડ કરીશું, થોડું ઉપર બી કરીએ। તો ઉપર થોડું ડ્રાય થવા લાગે, કિનારીઓ તો આપણી ઓલરેડી ડ્રાય થઈ ગઈ છે। તો આ થોડા ઉપરથી એવું ડ્રાય લાગે એટલે આપણે આને પલટીશું। હવે થોડી કિનારીઓ સરસ એવી ડ્રાય થઈ ગઈ છે, તો આને આપણે મારા પરથી બધી ઉત્પમ પલટી દઈએ, તો નીચેથી સરસ એવા આપણે ચડી ગયા છે આ ઉત્પમ।
તો આ રીતે એક સાથે જો 3 મૂકવામાં આવે છે, 4 બી મૂકી શકો પણ એ બહુ નાના પડે. તો આ રીતે જો ઉત્પમ એક સાથે 4 મૂકવામાં આવે તો આપણો ઉત્પમ એકદમ જલ્દી બનીને રેડી થાય. અને આ ઉત્પમ આ રીતે બનાવીને આપણે બચ્ચાઓના બાળકોના ટિફિનમાં બી આપી શકીએ. તો આ ખાવામાં બી બહુ ટેસ્ટી લાગતા હોય છે અને સરસ એવા હેલ્ધી વેમાં બનાવેલા ઉત્પમ છે, ઇન્સ્ટન્ટ બની જાય છે. તો ફરીવાર બી આ રીતે આપણે એક સાથે 3 આ રીતે ઉત્પમ મૂકી દઈશું, ફેલાવી દઈશું 3 બાજુ. સેમ પ્રોસેસથી આપણે આ રીતે ઉત્પમ બધા ચડવી લેવાના. આના ઉપર ફરી પાછું આપણે વેજીટેબલ ઉપર મૂકી દઈશું બધા. તમે વેજીટેબલ અંદર બી આ રીતે ઝીણું ચોપ કરીને બેટરની અંદર બી આપણે તરી શકીએ, પણ આ રીતે તરવાથી વેજીટેબલ સારી રીતે ચડે છે અને એનો ટેસ્ટ વધુ આવે છે. તો બસ આ ઉત્પમ બી સરસ એવા રેડી થઈ ગયા આપણા ગરમાગરમ ઉત્પમ. તો બાળકોને ખાવાની બહુ મજા આવે અને આ વેજીટેબલથી ભરપૂર હોય છે, તો એકદમ હેલ્ધી વેમાં બનાવેલા છે. અહીંયા તૈયાર છે આપણા ઉત્પમ. આ ઉત્પમને આપણે કોકોનટ ચટણી યા ગ્રીન ચટણી સાથે બી ખવાય. તો આ એકદમ ઝટપટ બનતી રેસીપી છે. અને જો આ મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને મારા બાળકને, મારા સનને તો બહુ જ ભાવે છે ઉત્પમ. તો થેન્ક યુ.